નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। ખેતરમાં વાવેતર કરેલા અફીણના છોડ નંગ 1602, કુલ વજન 23.875 કિલોગ્રામના, કુલ કિંમત ₹2,38,750ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી દાહોદ એસઓજી શાખા। દાહોદ જિલ્લાના રણધીરપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વડાપીપળા ગામ આવેલું છે। દાહોદ જિલ્લા એલસીબી પીઆઈને બાતમી પ્રાપ્ત થયેલી થોડા દિવસ પહેલાં કે અહીંયા રહેતા બીજલભાઈ મૂળવાભાઈ સંગાડા નાઓએ પોતાના ખેતરમાં ગાંજાનું વાવેતર કરેલું છે। એઝ યુઝ્યુઅલ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ડ્રોનથી એરિયા સર્વેલન્સ કરાવવામાં આવેલું અને એ એરિયા સર્વેલન્સના વિડીયો અત્રે લાવી અને એઆઈ અને એમએલની મદદથી ચેક કરતા ગાંજાના છોડ ન હોવાનું પ્રતીત થયેલું। ત્યારબાદ એના ઉપર એનાલિસિસ કરતાં માલુમ પડેલ કે અફીણના છોડ હોવાની સંભાવના વધારે છે, કેમ કે છોડ હજી નાના હતા, હજી પાક આવવામાં 2 મહિનાની વાર હતી, માટે એરિયલ સર્વેલન્સમાં એટલા ક્લિયર નહોતા। પછી ડ્રોનથી એકદમ નજદીકથી એનું સર્વે કરવામાં આવેલું, જ્યારે અફીણના જે પોપી હોય છે ઉપરના એ સ્પષ્ટ દર્શાઈ આવેલા। ત્યારબાદ દાહોદ જિલ્લા પોલીસે ત્યાં રેડ કરતા અફીણના 1602 છોડ મળી આવેલા અને એમાં ઘણા ખરામાં પોપી જે હોય એ થોડા મોટા હતા, થોડા નાની સાઇઝના હતા। એનું વજન કરતાં 23 કિલો અને 875 ગ્રામનો કુલ નાર્કોટિક્સ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આ ગુનાના કામે બીજલભાઈ સંગાડાનાઓની ધરપકડ કરવામાં આવેલી છે। બાતમીવાળું ખેતર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના વડાપીપળા ગામના સંગાડા ફળિયામાં રહેતા બીજલભાઈ મૂળાભાઈ જાતે સંગાડાના દુકાનની પાસે નદીની કોતરની બાજુમાં આવેલ છે, જે હ્યુમન સોર્સથી વેરીફાઈ કરવું મુશ્કેલ હોય, જેથી ડ્રોન કેમેરાની મદદથી ચેક કરતા બીજલભાઈ સંગાડાની દુકાન પાસે ખેતરમાં ચારે બાજુ મકાઈ તથા એરંડાના પાકની આડમાં અફીણના છોડનું વાવેતર કરેલ હોવાનું જણાઈ આવેલ અને અફીણનું વાવેતર કરેલ ખેતર સુધી કાઢવામાં સરળતા મળેલ, જે બાતમીની ખરાઈ થતા આ બાતમીવાળી જગ્યાએ રેડ કરતા વર્કઆઉટ કરી એસઓજીના કર્મચારીઓ તથા પંચો સાથે રેડ કરતા બાતમી હકીકતવાળો ઈસમમાં બીજલભાઈ મૂળાભાઈ જાતે સંગાડા રહેવાસી વડાપીપળા સંગાડા ફળિયા તાલુકો સિંગવડ જિલ્લો દાહોદના હાજર મળી આવતા તેને સાથે રાખી તેના ખેતર તથા ઘરની ઝડપી કરતા તેના ખેતરમાંથી વનસ્પતિના લીલા છોડ મળી આવે, જેથી એફએસએલ અધિકારીને સ્થળ પર બોલાવી મળી આવેલ વનસ્પતિજન્ય માદક પદાર્થો લીલા છોડનું પરીક્ષણ કરતા તે છોડ હોવાનું સકારાત્મક પ્રમાણપત્ર આપવામાં આવેલ, જેથી આ મુદ્દામાલ કબજે કરી લઈ સદર ઇસમને ધોરણસર અટક કરી તેના વિરુદ્ધ એનટીપીએસ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોરસિંહ સોલંકી, જિલ્લા દાહોદ।